ઓમ નમો નારાયણ મહાદેવ હર. અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન. તમે જોવો છો કે આ એક નજારો છે, લીલી હરિયાળી. જોઈ શકો કે કેવા સરસ આવા વૃક્ષ છે. મેં આ બધા લોકેશન મને બહુ ગમે છે, માટે મેં આ લોકેશન સરસ ઉતારી લીધું છે અને તમને પણ હું બતાવું છું કે મારા યુટ્યુબમાં તમે જોવો છો કે આ લોકેશન કેવું સરસ છે. તો હવે અમે ધીરે ધીરે કરીને જઈ રહ્યા છીએ ઉજ્જૈન, અને રાતનો સમય થઈ ગયો છે. મેં કટકા ક્રોપ કર્યા છે કેમ કે અમુક સીન નથી લીધા, કપાઈ ગયા છે. તો આ રસ્તો તમે જોઈ શકો છો. અને હજી તો હું તમને એક સરસ રસ્તો બતાવીશ કે એ રસ્તા પર તમને પણ ચકલો પણ ન ફરકે. હાઈવે, સરસ હાઈવે રસ્તો છે, દિલ્હીવાળો છે. અને તમે હાઈવે ઉપર જો નીકળો એવો એક સરસ નજારો જોવા મળે છે. અને એ હાઈવે તો એક સરસ, અને આ રસ્તો પણ સરસ છે. તમે જોવો છો કે લોકેશન કેવું સરસ મજાનું છે. બસ મેં તો ગાડીમાં બેસીને આ જ ધંધો કર્યો છે કે હું બધા રસ્તા મને ગમ્યા છે અને ઉતારતો ગયો છું. જોઉં તમે આ નજારો જોતા જાઓ. જોઈ લે કેવા વૃક્ષ સરસ મજાના જોઈ. હા, આ એમપી છે, એમપીનો રસ્તો છે, એમપીવાળો. આ નજારો બહુ છે. અને રસ્તામાં તો અમને પાછો થોડોક આગળ વધતા વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વરસાદ ચાલુ છે એમપી બાજુ. હા, પવન પણ બહુ સારો હતો. પવન હતો, વરસાદ હતો. તો આ વરસાદમાં અમે જો ચાલુ ગાડીમાં છે અને વરસાદ ચાલુ છે. અને આ છે એમપી પૂગ્યા ને વરસાદ ચાલુ થયો. હા, વાઇફર ચાલુ કર્યું છે કેમ કે કાંઈ સામેથી ઉઠતું નહોતું, એવો વરસાદ ચાલુ હતો. એટલે તમે જો વરસાદની મજા માણો. બસ આની અંદર અમે પછી પસાર થઈ ગયા છે. જો આ તમે આ જો નજારો તો જો. હા, આ જો લોકેશન બહુ સરસ મજાનું છે, બહુ મસ્ત લોકેશન છે. હુસ્ન પહાડો કા ઓ સાહિબા, હુસ્ન પહાડો કા યાં પાણી જૈસા. ગીત નથી આવડતું મને, પણ આ ગાઈ લીધું. કાંઈ સૂચતું જ નથી, એવો વરસાદ હતો. તોય અમે તો ગાડી જવા જ દીધી હો. રસ્તામાં ઊભું ક્યાં, ચાલુ વરસાદ ચાલુ જ હતો. જો હવે આ હાઈવે ચાલુ થયો ને, તમે નજારો જોજો. બહુ સરસ હાઈવે છે દિલ્હીવાળો. એટલા કિલોમીટર કાપો ને તમને કાંઈ ચકલું પણ ફરકે નહીં, કાંઈ વાહન પણ સામે ના ભટકે, અને કાંઈ જમવાનું ન મળે. જો આ નજારો, ડુંગર ખોદીને આ વચમાંથી જાઓ, આ નજારો કર્યો છે. ચાલો જોવું જોઈએ. હાઈવે છે ડાયરેક્ટ, જો આ હાઈવે દિલ્હીવાળો. ક્યારેક કોઈક એકાદી ગાડી આપણા જેવા હોય ને એ નીકળે છે, બાકી તો કોઈ ટ્રાફિક જ નમરે. જે જો સરસ મજાનો નજારો રસ્તો છે. ક્યાંક કોકડું મળે છે જોવા. કિલોમીટર જાજા કાપો ને ત્યારે કોક એકાદ માણસ જોવા મળે, બાકી કિલોમીટર કાપવા જ પડે. ગાડીને ચાલુ જ રાખવી પડે. ભૂખ પણ લાગી હતી, પણ કાંઈ ભેગું હતું નહીં, ખાલી થઈ ગયું હતું. અને આ રસ્તામાં ક્યાંય કંઈ તમને હોટલ ન મળે, ન કોઈ કેબિન મળે, ન કોઈ દુકાનો હોય. હા, જો અમારે ભગત બાપુની ગાડી મોડ થઈ ગઈ છે, એ આગળની ગાડીમાં છે.
શૂટ કરી અમારા ગોપાલભાઈએ ગાડીને. એને ખબર છે કે કોઈ વાહન જ નથી ફૂટકું, નગર અમારે ભગત બાપુ ગાડી હાંકવા ના દે શૂટ કોઈ દી, પણ એને ખબર છે કોઈ વાહન આમે ભટકશે જ નહીં. જો ડુંગર વિસ્તાર કહેવાય આખો, અને કિલોમીટર કાપતા 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 આગળ 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 આવી જ જાય છે. વળી બાપુની ગાડી મોડ થાય, વળી અમે મોડ થઈ જાય, વળી બાપુની ગાડી મોડ થાય. મને એન્જોય આવતો હતો. મંત્રી સાહેબને કહું તમે આપણી ગાડી મોડ કરો બાપુની. બસ હવે અમે પૂગી ગયા ઉજ્જૈન. તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી શકો છો ઉજ્જૈન. હરસિદ્ધિ માતાજીના દર્શન કરો. અને અમે પહોંચ્યા અને આરતીનો સમય હતો. બસ આરતી ચાલુ જ થતી હતી. જો આ દીવડા છે 1100 દીવડા, 1100 દીવડા હોય. અને એવી આનંદ મળે આરતીમાં, હરસિદ્ધિ માતાજીની આરતીમાં. જો આ લોકો કેવા સરસ દીવડાને પ્રગટાવે છે આરતીનો. જો આ માતાજીની એક દયા હોય, કૃપા હોય, અને ભાગ્યશાળી હોય ત્યારે જ આ દીવાના કરી શકે, એટલે ઊંચે જઈને. બસ અમે તો આરતીનો લાભ લીધો. જો અંદરના માતાજીના દર્શન છે આરતીના. જય મારી માં હરસિદ્ધિ. તમે પણ દર્શન કરો મિત્રો. ઉજ્જૈન હરસિદ્ધિ માતાજીના દર્શન, આરતીના દર્શન છે આ. આરતી પૂરી ન થઈ અને આ બારોબારનું લોકેશન છે. અમે નીકળી ગયા છે આરતી કરી. આરતી પૂરી થઈને અમે બારોબાર નીકળી ગયા છે અને આ લોકેશન એનું છે. પછી ચાચું લોકેશન કાંઈ મેં લીધું નથી. બસ ઓમ